फ्रेंड्स मारू नाम नीता शाह અને આજે આપણે ગણિતમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનો એક્ઝામ્પલ નંબર 4 અને પેજ નંબર છે 174। જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ 30 અંશ છે। ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉત્સેદ કોણ 45 અંશ છે। તો ધ્વજ સ્તંભની લંબાઈ અને ઇમારતનું બિંદુ P થી અંતર શોધો। √3 બરાબર 1.732 લઈ શકાય। તો સૌથી પહેલાં મિત્રો અહીંયા આકૃતિ દોરવી પડશે આપણે અને આકૃતિની અંદર નામકરણ કરીશું। એમાં જે રકમમાં માપ આપ્યા છે એ પ્રમાણે માપ લખીશું। તો જમીન પરના બિંદુ P થી એટલે સપોઝ આ બિંદુ P છે ત્યાંથી એક 10 મીટર ઊંચી એટલે અહીંયા એક 10 મીટર ઊંચી એક ઇમારત આવેલી છે। આ ઇમારત છે, ઇમારતની ઊંચાઈ અને કેટલી છે 10 મીટર છે એટલે આ 10 મીટર। ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ 30 અંશ થાય છે બિંદુ P થી। તો આ બિંદુ P છે અને આ ઇમારતની ટોચ છે। અહીંયા સુધીનો ઉત્સેદ કોણ 30 અંશનો છે। ત્યારબાદ એ ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે। અહીંયા એક ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, આ રીતે ધ્વજ છે। આ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉત્સેદ કોણ 45 છે। P થી આ ધ્વજની જે ટોચ છે એનો ઉત્સેદ કોણ 45 છે એટલે કે આ ખૂણાનું માપ 45 છે। તો ધ્વજ સ્તંભની લંબાઈ શોધો। એટલે ધ્વજ સ્તંભ એટલે આટલું અંતર, આટલેથી આટલું અંતર, આ શોધવાનું છે આ અંતર। અને બીજું કહ્યું છે કે ઇમારતથી બિંદુ P થી અંતર શોધો। ઇમારત આ અંતર એટલે આ શોધવાનું છે। ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધું નામકરણ કર્યું। અહીંયા જે ધ્વજ સ્તંભ ઇમારત છે એ 90 ડિગ્રી હોય એટલે અહીંયા તમે જોઈ શકો છો કુલ 3 ત્રિકોણ બને છે। આપણે નામકરણ ત્રિકોણને પણ આપી દઈએ કેમ કે ત્રિકોણના નામ આપીશું તો એના પરથી આપણને ઓળખ પણ મળે। તો અહીંયા આપીએ સપોઝ A, અહીંયા B અને અહીંયા જે નામ આપીએ આપણે D આપીએ। તો અહીંયા આપણી પાસે જુદા જુદા 3 ત્રિકોણ બને છે। કયા કયા 3 ત્રિકોણ બને છે? તો ત્રિકોણ BDP બને છે, બીજો ત્રિકોણ બને છે ABP બને છે અને ત્રીજો ત્રિકોણ ADP બને છે। 3 ત્રિકોણ બને છે। એમાંથી આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ત્રિકોણમિતિય જે ઉપયોગો છે એ કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે। તો આમાં કાટકોણ ત્રિકોણ એટલે કાટખૂણો કયો છે? A છે। તો જેમાં કાટખૂણો A નું નામ આવતું હોય એવા ત્રિકોણ આપણે પસંદ કરવાના અને એના પરથી આપણે ગણતરી કરવાની છે। તો અહીંયા સૌથી પહેલા બે ત્રિકોણો કયા લઈશું? એક ત્રિકોણ જેની અંદર ખૂણો A આવવો જોઈએ, તો એક ત્રિકોણ છે BAP અને બીજો કયો ત્રિકોણ લઈશું? તો આમાં A આવવો જોઈએ તો આ આવશે DAP। આ બંને ત્રિકોણ માટે આપણે ગણતરી કરીશું। આ જે ત્રિકોણ છે DBP એ કાટકોણ ત્રિકોણ નથી
એટલે આકૃતિ પરથી આપણે ખાસ એ જોવાનું કે કાટખૂણો ક્યાં બને છે અને એને ધ્યાનમાં રાખી અને ત્રિકોણોની પસંદગી કરવાની. હવે આપણે આ જે ત્રિકોણ છે ત્રિકોણ BAP, આ ત્રિકોણમાં ખૂણા P નું માપ કેટલું છે? 30 છે. તો આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈ અને PA નું માપ શોધી શકીએ. તો આ 10 મીટર છે એટલે એમાંથી આપણને કોની કિંમત મળશે? PA ની મળશે. બીજો ત્રિકોણ આપણે આ લઈએ DAP, એમાં ખૂણા P નું માપ અહીંયા 45 છે. તો એમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈ શકાય અને સામેની બાજુ એટલે AD થશે અને પાસેની બાજુ અહીંયાથી આપણે શોધી કાઢી. તો આની કિંમત આપણે મૂકી દઈએ તો કોની મળશે? AD ની મળશે. અને AD માંથી આપણે 10 બાદ કરી નાખીએ એટલે BD ની કિંમત મળી જશે. તો આખો દાખલો આપણે એક ઓનલાઈન હવામાં આપણે ગણી કાઢીએ. હવે આપણે રિયલ ગણવાનો છે નોટબુકની અંદર. તો સૌથી પહેલું આપણે ત્રિકોણ લઈશું ત્રિકોણ BAP. એમાં ખૂણો A 90 છે અને ખૂણા P નું માપ, P નું અહીંયા બે નામ છે એટલે આખું નામ લખીશું. તો ખૂણો BAP, ખૂણો BAP બરાબર 30°. હવે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લેવાની. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈએ તો કોણ લેવાનું? tan. યસ, તો અહીંયા આવશે tan. 30 બરાબર સામેની બાજુ એટલે AB અપોન પાસેની બાજુ એટલે AP. AP ની કિંમત શોધવાની છે. tan 30 ની કિંમત અને AB ની કિંમત આપણને મળી જશે. હવે tan 30 ની કિંમત કોષ્ટક જોવું પડશે. આપણને મોઢે યાદ રહી ગયું તો વાંધો ના આવે, પરંતુ જો યાદ ના હોય તો અહીંયા એક નાનકડું કોષ્ટક બનાવવું પડશે મિત્રો. તો આપણે અહીંયા કોષ્ટક બનાવી દઈએ. 0°, 30°, 45°, 60° અને 90°. અહીંયા આવશે sin. બીજા નંબરે આવશે cos અને ત્રીજા નંબરે આવશે tan. તો આપણે sin ની પહેલી કિંમત લઈ લઈએ. sin 0, 0, sin 91 અને હવે આ મોઢે થઈ જવું જોઈએ 1/2, 1/√2 અને √3/2. બીજા નંબરે આપણે cos ની લઈએ તો cos ની આખી આ પલટાવી દઈએ. અહીંયા 1 √3/2, 1/√2, 1/2 અને 0. હવે ત્રીજા નંબરે આપણને tan ની લેવાની એટલે આ બંનેનો ગુણોત્તર sin upon cos એટલે tan. તો 0/1 એટલે 0, 1/√3 આવશે અહીંયા 1 આવશે, બંનેનો છેદ ઉડી જશે. અહીંયા √3 આવશે અને 1/0 એ અવ્યાખ્યાયિત આવશે. તો આપણી પાસે ટેન્જન્ટની કિંમતો પ્રાપ્ત થઈ ગઈ. અહીંયા જેની કિંમતની જરૂર છે. તો tan 30 1/√3. તો 1/√3 that is equal to AB ની કિંમત 10 આપેલી છે અને ભાગ્યા AP. હવે આ AP આ બાજુ ચોકડી ગુણાકાર, એક સાથેનો ગુણાકાર AP અને આ બંનેનો ગુણાકાર થશે. તો therefore AP ની કિંમત કેટલી થશે મિત્રો? 10√3 મીટર. એટલે આપણને જે પાસેની બાજુ જે છે AP એની કિંમત મળી ગઈ 10√3. એટલે આ એક આન્સર આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયો. તો આન્સર નંબર 1. હવે બીજો શોધીએ આપણે. તો બીજામાં બીજો ત્રિકોણ કયો લેવાનો? ત્રિકોણ DAP. તો ત્રિકોણ DAP માં ખૂણો A બરાબર 90 છે અને ખૂણા P નું આખું નામ શું? DPA. ખૂણો DPA બરાબર 45°. તો આપણી પાસે આ બંને કિંમત મળી ગઈ. હવે આપણે શું લઈશું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો શું આવશે એમાં? તો therefore ટેન્જન્ટ આવશે અહીંયા. તો tan 45 that is equal to સામેની બાજુ એટલે આખી આ મોટી આવશે AD
अपॉन પાસેની બાજુ AP. Therefore tan 45 ની કિંમત કેટલી થાય? એ મોઢે રાખવાની છે આપણે, 1 થશે. તો 1 બરાબર AD ની કેટલી? તો એ શોધવાની છે अपॉन AP. AP એટલે કેટલી હમણાં શોધી આપણે? 10√3. Therefore AD ની કિંમત જે છે તે કેટલી મળશે? આ બંનેનો ગુણાકાર, તો 10√3. આની પણ કિંમત આપણને 10√3 પ્રાપ્ત થઈ. હજુ આપણો બીજો આન્સર નથી આવ્યો મિત્રો. બીજા આન્સર માટે આપણે AD ની કિંમત 10√3 એમાંથી 10 બાદ કરવાના છે. એટલે 10 બાદ કરીએ એટલે આપણને BD ની કિંમત પ્રાપ્ત થશે. તો અહીંયા BD ની કિંમત એટલે શું થશે? BD બરાબર AD માઈનસ BD ની કિંમત શોધવાની છે એટલે AD માઈનસ AB. ધેટ ઇઝ ઇક્વલ ટુ AD ની કિંમત કેટલી આવી? 10√3 અને માઈનસ AB ની કિંમત કેટલી છે? 10 છે. તો અહીંયા 10. હવે આપણે શું કહેલું છે કે √3 ની કિંમત 1.732 લેવાના છે. એટલે અહીંયા આપણે √3 ની જગ્યાએ 1.732 લઈશું. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 1.73 અરે 732 માઈનસ 10. ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે આને 10 વડે ગુણીએ એક સ્થળ ખસી જશે તો 17.32 માઈનસ 10 અને 10 માંથી 17 માંથી 10 બાદ કરીએ એટલે 7.32 મીટર. તો આપણે બીજો આન્સર પ્રાપ્ત થયો કે ધ્વજસ્તંભની જે લંબાઈ છે એ કેટલી છે? 7.32 મીટર. તો આન્સર નંબર 2. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 5, પેજ નંબર 175. સૂર્યના ઉત્સેચકોણનું માપ 60 થી ઘટીને 30 અંશ થતાં સમતલ જમીન ઉપર ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે તો ટાવરની ઊંચાઈ શોધો. તો ફ્રેન્ડ અહીંયા સૌથી પહેલાં આપણે એક આકૃતિ દોરવાની છે. શું દોરીશું? તો સૌથી પહેલાં એક ટાવર બનાવીશું. તો સપોઝ આ એક ટાવર છે. આ ટાવર જમીન સાથે કેટલાનો ખૂણો બનાવશે? 90 નો ખૂણો બનાવશે. હવે જ્યારે સૂર્ય અહીંયા છે અને ત્યારે એનો પ્રકાશ આની પર પડે એટલે એનો પડછાયો અહીંયા પડશે જમીન ઉપર. તો આ એનો પડછાયો છે અને આ ટાવર છે. તો આ ટાવરની ઊંચાઈ છે. ટાવરની ઊંચાઈ. હવે સૌથી પહેલા આપણે એને કહ્યું છે કે 60 અંશથી ઘટીને ઉત્સેક કોણ 30 થાય છે. એટલે સૌથી પહેલા અહીંયા જે ઉત્સેક કોણ છે એ કેટલા અંશનો છે? 60 અંશનો. હવે આ ઘટે છે એટલે એનો અર્થ એવો થાય કે સૂર્ય આ બાજુ તરફ જાય છે અને અહીંયા આ એનો પડછાયો મોટો થઈ જાય છે. આ સૂર્ય અહીંયા આવી ગયો. ઓકે, તો આ જે પડછાયો છે એ મોટો થઈ જાય છે. ઓકે, અને અહીંયા ઉત્સેક કોણ છે એ ઘટી જાય છે. એ ઉત્સેક કોણ કેટલો થઈ ગયો? 30 અંશ થઈ ગયો. એટલે ટાવરની ઊંચાઈ એની જ રહે છે, પરંતુ સૂર્યના કારણે એનો ઉત્સેક કોણમાં ફેરફાર થયો. સૂર્ય જે આપણે જાણીએ છીએ કે પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં આથમે છે. તો એ પ્રમાણે સૂર્યનું અને પૃથ્વીનું જ્યારે એકબીજા સાથે ભ્રમણ ક્રિયા થાય છે ત્યારે આ પ્રક્રિયા બની અને એની આકૃતિ આ પ્રમાણેની બની. એટલે આ પડછાયો પહેલી વખત જ્યારે 60 અંશ હતો ત્યારે આટલો હતો, ત્યાંથી વધીને આટલો થયો.
હવે આપણને કહેલું છે કે પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે વધારો થયો એ આટલો એ 40 મીટર છે. કેટલા મીટર? 40 મીટર. અને એના આધારે આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ. તો હવે આપણે આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો આપણી પાસે રકમ પ્રમાણે બધું થઈ ગયું. હવે આપણે અહીંયા ત્રિકોણોના નામ આપવાના છે. નામ આપી દઈએ. સપોઝ આ એ જે અહીંયા છે ટાવરની ટોચ, આનું નામ બી, અને અહીંયા આપીએ સી, અને અહીંયા આપીએ ડી. તો આપણી પાસે આ 4 બિંદુઓથી જે આકૃતિ બને છે એમાં 2 ત્રિકોણ, કુલ 3 ત્રિકોણ બને છે. એમાં કાટકોણ ત્રિકોણ કયા કયા બનશે? તો કાટખૂણો બી એને ધ્યાનમાં રાખવાનું. તો ત્રિકોણ એબીસી, બીજો ત્રિકોણ એબીડી અને ત્રીજો ત્રિકોણ એસીડી. પરંતુ એસીડી એ કાટકોણ ત્રિકોણ નથી. એટલે અહીંયા કયા 2 ત્રિકોણની વાત કરીશું? તો એક ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ એબીડી. આ બંને ત્રિકોણની આપણે ચર્ચા કરીશું. એના આધારે આપણે ટાવરની ઊંચાઈ શોધીશું. તો હવે અહીંયા આપણે આ પણ શોધવું પડશે મિત્રો. આ શોધવું પડશે એટલે અહીંયા સપોઝ હું ધારી લઉં x. કેટલા? x મીટર મેં ધારી લીધા. એટલે BC નું માપ x છે, BD નું માપ CD નું માપ 40 છે. તો BD નું કેટલું થશે? તો x + 40 થશે. અને AB નું માપ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે 2 ત્રિકોણ લઈએ. એમાં સૌથી પહેલો ત્રિકોણ લઈએ. કયો લઈશું ત્રિકોણ? તો ત્રિકોણ ABC લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે. અને બીજો કયો ખૂણો? તો આ ABC છે. એમાં ખૂણા C નું માપ 60 છે. C નું આખું નામ શું? ACB. તો ખૂણો ACB બરાબર 60°. હવે તમે જુઓ આ 60 ના અનુસંધાનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કોણ લેવાનું? 10. યસ. તો 10 60. સામેની બાજુ કઈ આવશે? AB અપોન પાસેની બાજુ એટલે BC. Therefore 10 60 ની કિંમત કોષ્ટકમાં જોઈએ √3 અપોન AB ની કિંમત શોધવાની છે. અને BC ની મેં ધારી લીધી છે x. થઈ ગયું મિત્રો? તો હવે આપણે AB ની કિંમત શોધવાની છે. એટલે હું AB ને આ બાજુ લઈ જઈ x √3 પણ લઈ શકું, અથવા x ને સૂત્રનો કરતા પણ બનાવી શકું, કારણ કે x ની કિંમત આપણે શોધવાની નથી. એટલે અહીંયા હું x ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? x બરાબર AB અપોન √3 થશે. ઓકે. એટલે આનો ઉપયોગ આપણે આગળ બીજા ત્રિકોણ વખતે કરીશું. તો આપણે આને પરિણામ નંબર 1 આપીએ. બીજો ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ આવશે? ABD. તો ત્રિકોણ ABD માં ખૂણો B 90 છે. અને આ ખૂણો D એનું આખું નામ શું? ADB. ADB બરાબર 30°. તો અહીંયા આપણે 30 ના અનુસંધાનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે ફરી પાછું કોને લઈશું આપણે? 10 લઈશું. તો 10 30 that is equal to સામેની બાજુ એટલે AB અપોન પાસેની બાજુ એટલે BD. Therefore 10 30 ની કિંમત 1/√3 that is equal to AB ની કિંમત આપણે શોધવાની છે. અને BD ની કિંમત એટલે કેટલી? x + 40. x + 40.
હવે હું શું કરીશ, √3 ને ઓલી બાજુ લઈ જાઉં અને આ બાજુ આની જોડે ગુણાકાર મળે, ચોકડી ગુણાકાર. તો એક સાથે નાનો ગુણાકાર શું થશે, x + 40. that is equal to AB √3. થઈ ગયું મિત્રો. હવે આપણે પરિણામ 1 માં જો x ની કિંમત મળેલી છે AB √3, તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. તો AB √3 + 40 બરાબર AB √3. હવે આ પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઈનસ થશે. તો therefore 40 બરાબર AB √3 minus AB √3. હવે આના છેદમાં કેટલા ગણીશું, 1. તો હવે છેદમાં 1 અને √3, તો આનો આપણે શું લેવો પડશે, લસા લેવાનો. તો લસા લઈએ આપણે. લસા લઈશું એટલે √3 એનો લસા. √3 વડે આને ગુણવા પડશે. તો આપણી પાસે શું થશે મિત્રો, તો therefore 40 બરાબર શું થશે, આ √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે, એટલે 3AB minus AB upon √3. થઈ ગયું મિત્રો. તો therefore 40 √3 બરાબર 2AB. આ બંનેની બાદબાકી થઈ ગઈ અને therefore બે ભાગાકારમાં જાય એટલે AB બરાબર 40 √3 ભાગ્યા 2 અને therefore AB બરાબર ભાગાકાર કર્યા બંનેનો છેદ ઉડી જાય એટલે 20 √3 મીટર. તો આપણને હવે AB કોની લંબાઈ શોધવાનું કહ્યું હતું, ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ આપણને પ્રાપ્ત થઈ ગઈ. કેટલી, તો 20 √3 મીટર. ફ્રેન્ડ્સ, મારી આ વિડીયોને લાઈક, કમેન્ટ અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરશો.